પણ ભાભી, આ રૂમમાં તો ઉંદેડા, ગરોળી અને કરોળિયા છે. અંધારામાં જીવવું તો દૂર, શ્વાસ પણ નહીં લઈ શકાય. માણસ જ્યારે સાચા રસ્તે હોય ને ત્યારે એને અંધારાથી બીક નથી લાગતી. શું તમે મારી એક મદદ કરશો? હું શું મદદ કરું? મને એક ડોલ, એક ઝાડુ અને પોતું લાવી આપશો? અને હા, તમારી જૂની સાડી હોય તો એ પણ આપશો. હાય હાય, મારી સાડી આપું? હાસ તો. એક કામ કરું, રંજન ભાભીની જૂની સાડી છે એ આપ. જ્યારે ક્યાંય જગ્યા ના મળે ત્યારે પોતાની જગ્યા જાતે જ બનાવવી પડે. આ સિદ્ધાર્થ પાટીદારે સ્વાતિ સાથે લગ્ન કેમ કર્યા? આ બધું કઈ રીતે ઉલટું પડી ગયું? મારે હકીકત તો જાણવી જ પડશે. પણ હું કેવી રીતે જાણું? કોને ફોન કરું? ઘરમાં કોઈના ફોન પર ફોન કરીશ ને તો તરત જ પકડાઈ જઈશ. હું ઘરના લેન્ડલાઇન પર ફોન કરું, કોઈને ખબર નહીં પડે. ફોન તો લગાવી દીધો, પણ હું મમ્મી સાથે વાત કેમ નહીં કરીશ? હું ક્યાં છું, કોની સાથે ભાગી? મમ્મીના આ બધા સવાલોના મારી પાસે કોઈ જવાબ નથી. વંદના, અલી ઓ વંદના, મોટા ઘરની વેવાણ બની તો લોહીમાં અભિમાન ચડી ગયું છે, એટલે જ તો અમને તેડું આપવાનું ભૂલી ગઈ. હે, પાટીદાર પરિવારના સગા થયા એટલે ગરીબો સાથે ઉઠવું બેસવું ક્યાંથી ગમે? હે, અરે હું તો ખાલી ખબર લેવા આવી હતી. આ તારી રૂપની રાણી ક્યાં છે? અમને તો બસ મમ્મીને નીચા બતાવવાની તક જોઈતી હોય છે. મેં તો સાંભળ્યું છે કે આખા ગામમાં તમારી આબરૂના લીરે લીરા ઉડ્યા છે. હે, આટલો અહંકાર કરતી હતી ને તું તારી મોટી દીકરીના રૂપ પર મોઢું કાળું કરીને જતી રહી ને. મેં તો પહેલા જ કહ્યું હતું કે માથે ના ચડાવ, પણ તે તો સાંભળ્યું જ નહીં ને. તમારી લાડકી તમારી આબરૂના કાકરા કરી ગઈ. છી 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 છી, આટલી બધી બેઇજ્જતી મારા એક નિર્ણયના લીધે મમ્મીને આટલું બધું સાંભળવું પડી રહ્યું છે, આટલું બધું અપમાન. લોકો સાચું જ કહે છે, આ વધારે પડતી સુંદર છોકરીઓ કોઈના ઘરની વહુ ના બની શકે. આ રૂપાની પણ આ જ હાલત થઈ છે. જુઓ તો ખરા, તો આ છોકરા સાથે ભાગી ગઈ. હેલો મમ્મી. મમ્મી સાંભળે છે? મમ્મી, અમે શું કરી દીધું? મારા એકનું સપનું મારા આખા પરિવાર માટે દુસ્વપ્ન બની ગયું. ભાભી, તમે આ શું કરો છો? તમે આ બધું છોડો, આ બધું મારું કામ છે. અરે ના હંસાબેન, આ જગ્યા હવેથી મારી છે, એટલે આને સાફ કરવાની જવાબદારી પણ મારી જ છે. પણ ભાભી, તમે આ ઘરના નવા વહુ છો, તમે આવું બધું કામ કરો તો મને પાપ લાગે. સંબંધો ત્યારે બંધાય જ્યારે હૃદયમાં સ્થાન મળે. અને અત્યારે હું આ ઘરમાં આ ભંગાર જેટલી જ અજાણી છું ને. પણ ભાભી, તમને કોઈ જોશે તો મને વળશે. તમે આ બધું કામ છોડો, લાવો મને આપો ઝાડુ. ના,
હું નથી ઈચ્છતી કે મારી મદદ કરવા બદલ આ ઘરમાં તમને કોઈ મહેણા ટોણા મારે. મેણાટોળા તો જિંદગીનો ભાગ છે, પણ મારાથી તમારી આ હાલત જોવાતી નથી. તમે મારી ચિંતા ના કરશો. મને તો પરસેવો પાડીને મારું નસીબ જાતે જ લખવાની જૂની આદત છે. સારું ભાભી, હું જાઉં છું. તમારે કંઈ કામ હોય તો કહેજો, મારો રૂમ બાજુમાં જ છે. હા, જાઓ તમે. વોટ ડુ યુ મીન કે હજી સુધી કોઈ ઇન્ફોર્મેશન નથી મળી રહી? તમે લોકો શું હાથ પર હાથ ધરીને બેઠા છો? અમે ચારે બાજુ માણસો ગોઠવી દીધા છે અને શહેરની નાનામાં નાની હોટલ અને ગેસ્ટ હાઉસ પર નજર રાખીએ છે. બહુ જ જલ્દી કોઈ બાતમી મળી જશે. લિસન, આઈ ડોન્ટ વોન્ટ એની એક્સક્યુઝીસ. આઈ વોન્ટ રિઝલ્ટ્સ. જે કામ આપ્યું છે એ જલ્દી પતાવો. અને સાંભળો, તમારી બીજી ઘરમાં આટલી ધૂળ કેમ ઉડી રહી છે? શું થઈ રહ્યું છે આ ઘરમાં અચાનક? સાંભળો, હું તમને થોડી વાર પછી ફોન કરું છું અને કામ આપ્યું છે જલ્દી પૂરું કરો. બાય. હા, હંસા શું કરી રહી છે? હંસા, હંસા શું કરી રહી છે? આ ઘરમાં આટલી ધૂળ કેમ ઉડે છે? ગોડ નોસ કે શું કરી રહી છે. જવાબ પણ નથી આપતી. હંસા! અરે બાપ રે, આ વાત તો ન્યૂઝપેપરમાં છપાઈ ગઈ છે અને ઓનલાઈન પણ વાયરલ થઈ ગઈ છે. આનો સીધો અર્થ તો એ થયો કે મમ્મી અત્યાર સુધી જે પણ જુઠ્ઠું બોલી એ બધું જગજાહેર થઈ ગયું. આખું ગામ જાણી ગયું કે સ્વાતિ મારી બેન છે. એનો અર્થ એ થયો કે પાટીદાર પરિવાર સામે મારી બધી જ હકીકત ખુલ્લી પડી ગઈ. મમ્મીનું જુઠ્ઠાણું અને મારી હકીકત. હવે કશું જ છુપું નથી રહ્યું. ઓ માય ગોડ, આ ન્યૂઝ જો રાહુલ સુધી પહોંચી ગયા હશે તો હવે હું શું કરીશ? હું રાહુલને કેવી રીતે મોઢું બતાવીશ? મેં તો આ સપનામાં પણ નહોતું વિચાર્યું કે આ સ્વાતિ સિદ્ધાર્થને પરણી જશે. મારી બધી જ બોલ ખોલી નાખશે. હવે રાહુલ મને છોડશે નહીં. અને રાહુલનો ગુસ્સો? ના ના, મારે કંઈક તો કરવું જ પડશે. તું અહીંયા શું કરી રહી છે? અને આ બધું દૂર દૂર કેમ કર્યું છે? આ બધું જાણવામાં તમે તમારું કિંમતી મગજ ના દોડાવો તો વધારે સારું. પહેલા તો મોઢું સંભાળીને વાત કર. તને ભાન છે કે તું કોની સામે અને ક્યાં ઊભી છે? ભાન તો તમને નથી, કારણ કે આ વખતે હું તમારી પાછળ નથી આવી, તમે મારી પાછળ આવ્યા છો. યુ જસ્ટ મૂવ. મારે અંદર જઈને જોવું છે કે તે અંદર શું કર્યું છે. ના, દૂર રહો તમે. મારા રૂમમાં જવાની પરવાનગી તમને નથી. હા, તારો રૂમ? ડોન્ટ ફોરગેટ કે આ ઘર મારું છે અને આ ભંગારખાનું તારો રૂમ ક્યાંથી બની ગયું? ખાલી દિવાલો ચણવાથી ઘર નથી બનતું મિસ્ટર પાટીદાર. એમાં શ્વાસ ભરીને એની માવજત કરવી પડે છે.
અને જે રૂમને તમે આટલા વર્ષોથી જોયો સુદ્ધા નથી એને પોતાનો કહેવાનો તમને કોઈ અધિકાર નથી. અરે સાહેબ, તમે જુઓ તો ખરા, ભાભી આ નર્ક જેવા ઓરડાને કેવું સ્વર્ગ જેવું ચમકાવી દીધું છે. ગરીબની દીકરી છું એટલે અંધારાને પણ અજવાળામાં ફેરવવાની કળા મને ગળથુથીમાં મળી છે. ભાભી તમારા માટે જમવાનું લાવ્યો છું. તમે ક્યારના ભૂખ્યા હશો, હાલો જમી લો. કુણાલ, મારે અત્યારે ને અત્યારે તારી સાથે વાત કરવી છે. ચાલ મારી સાથે. પણ ભાઈ, ભાભીનું જમવાનું કોઈ જરૂર નથી. ગરીબ ઘરની છોકરી છે ને, આઈ એમ શ્યોર કે ખૂણામાં પડ્યા રહેવાની સાથે સાથે ભૂખ્યા રહેવાની પણ કળા આવડતી જશે. અને એમ પણ મારે જોવું છે કે ગરીબાઈમાં કેટલી સહનશક્તિ હોય છે. આ ઘરમાં તારી દર એક સેકન્ડ એટલી ભયાનક હશે કે તે વિચાર પણ નહીં કર્યો હોય. ચાલ મારી સાથે. ભાભીએ ક્યારનું કંઈ જમ્યું નથી. જો હવે નહીં જમે તો એમની તબિયત બગડશે. પહેલા તો એને ભાભી કહેવાનું બંધ કર. સ્વાતિ કે એની તબિયત બગડે તો મારે શું? તમે આ શું બોલી રહ્યા છો? તમે ભાભીને સ્વાતિ સાથે આવો વ્યવહાર કેમ કરો છો? આ સાવ ખોટું છે ભાઈ. આઈ ડોન્ટ બિલીવ ધીસ. હવે એક સામાન્ય છોકરી માટે તું મને શીખવાડીશ કે સાચું શું અને ખોટું શું? આમ રિયલી સોરી સ્વાતિ. ભાભી, અમારા ઘરમાં આવ્યા પછી ડગલે ને પગલે તમારે અપમાનિત થવું પડે છે. મને માફ કરી દો. અરે તમે કેમ માફી માંગો છો? તમે તો મારા માટે આટલું વિચાર્યું એ જ મારા માટે બહુ છે. ના, ભાઈએ જે કર્યું છે એ સાવ ખોટું છે. વગર વાકે સજા આપીને જમવાનું પણ ના જમવા દીધું. હા તો કંઈ વાંધો નહીં, મને તો ઉપવાસ કરવાની આદત છે. પણ પ્લીઝ તમે અત્યારે જાઓ. મારા લીધે તમારા ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા થશે તો મને નહીં ગમે. કુણાલભાઈ સાચું કહે છે ભાભી. સિદ્ધાર્થ સાહેબને મેં ક્યારેય સ્વાર્થી નથી જોયા. લક્ષ્મી જેવી પત્નીના મોઢામાંથી પૂળીઓ છીનવી લીધો. ભાભી, હું રસોડામાંથી તમારા માટે સંતાઈને જમવાનું લઈને આવું? ના હંસાબેન, મારે નથી જમવું. મારે પણ જોવું છે કે હજી મારે કેટલી અગ્નિ પરીક્ષાઓ આપવાની બાકી છે. ક્યાં છે તું હંસા? હંસાબેન પ્લીઝ તમે અત્યારે જાઓ. મમ્મી તમને બોલાવે છે. જો એ આપણને સાથે જોઈ જશે ને તો ખોટો તમારી પર ગુસ્સો કરશે. માં, રિંકુ, પપ્પા, તમે બધા કેમ હશો? અને રૂપા દીદી ઘરે આવી હશે કે નહીં? આ લોકોએ મારી પાસેથી ફોન પણ લઈ લીધો છે. હવે હું ઘરના સમાચાર કેવી રીતે મેળવીશ? શું થયું વંદા? હે, હવે કેમ કઈ બોલતી નથી? તારી જીભ તો કાતરની જેમ ચાલતી હતી ને. હે, હવે શું બોલે? નાક કપાઈ ગયું એટલે મોઢા ઉપર તાળા વાગી જશે. ભગવાને તમારા અહંકારને બરાબરનો નીચોઈને કિસ્મત પલટી નાખી ને. જોયું ને? મોટી દીકરી તો જાણે અપ્સરા હતી ને એમ ગુણગાન ગાતી હતી. મોઢું કાળું કરી નાખ્યું. બસ. ચૂપ થઈ જાજે. ચારની મોઢામાં આવ્યું એ શું બકવા માંડી છે તું? તારી આટલી બધી હિંમત હે કે તું મારા જ ઘરમાં આવીને મને જેમ તેમ કહે છે? મેં કીધું તું ને
કે મારી દીકરીને હું મોટા ઘરમાં પરણાવીશ તો મેં પરણાવી દીધી રૂપા નહીં તો સ્વાતિ પાટીદાર પરિવારની વહુ તો બનીને શાંત વદના શાંત આ તો એવું થયું કે ચોરની મમ્મીનો ઊંચો અવાજ તને આવું બધું શોભતું નથી હો એ તું કહેવા શું માંગે છે મારી દીકરીઓ વિશે કંઈ પણ બોલતા પહેલા વિચારજે હવે રહેવા દે આ પાટીદાર પરિવારને છેતરીને તે તારી દીકરીને એમને વળગાવી દીધી છે આખા મોહલ્લામાં ખબર પડી ગઈ છે પાટીદાર લોકો બચારા ભલા છે એટલા આટલો દગો કર્યા પછી પણ તારી સ્વાતિને સ્વીકારી લીધી છે બાકી 2 દિવસમાં પિયર ભેગી કરી દેશે ના એવું ક્યારેય નહીં બને સિદ્ધાર્થ પાટીદાર પોતે મંડપમાં બેઠો હતો એને બધી જ ખબર હતી જ્યારે એણે સિંદૂર પૂર્યું ને ત્યારે એને ખબર હતી કે એની સામે રૂપા નહીં સ્વાતિ બેઠી છે એણે મારી સ્વાતિનો સ્વભાવ જોઈને એનો સ્વીકાર કર્યો છે ગજબ હો ગજબ કેવું પડે 10 જ મિનિટમાં ખબર પડી ગઈ સ્વાતિના સ્વભાવની હે ચૂપ થઈ જજે જ્યારે અમે એના રિસેપ્શનમાં વાતે ગાતે જઈશું ને ત્યારે હું તારું મોઢું જોવા આવીશ હવે રેવા દે વન્ના રેવા દે હો આ જમાઈ તો વિદેશમાં ભણેલો છે અને તારી સ્વાતિએ તો કોલેજનું મોઢું નથી જોયું શું તે પાટીદાર પરિવારને એવું કહ્યું છે કે તારી સ્વાતિ ઠોઠ છે ભણવામાં નબળી છે અને કોલેજ પણ પૂરી કરી નથી મારી દીદીના ભણતરની ચિંતા કરવા વાળા તમે છો કોણ શું લેવા દેવા છે તમારે જો હવે એક પણ શબ્દ બોલ્યા છો ને મારા દીદી વિશે તો આ બોલવા માટેનું મોઢું અને ચાલવા માટેના પગ બંને તોડી નાખીશ બિલકુલ શાંત થઈ જા મમ્મી તું શાંત થા મેં સાંભળ્યું બધું હાય આ તો છોકરી છે કે ગુંડી વન્ના જો તારી દીકરીના લક્ષણ મારું ખાલી મોઢું જ નહીં હાથ પણ બહુ જ સરસ ચાલે છે જો અત્યારે ને અત્યારે તમે અહીંયાથી નથી નીકળ્યા ને તો સાવરણીના એકાદ 2 સ્વાદ તો ચાખીને જ જશો જાઓ ભાગો અહીંયાથી હું પણ જોઉં છું કે આ ગલીમાં તમે લોકો કેટલા ટકો છો એક તો કાળું મોઢું કરીને જતી રહી ને બીજી ગુંડાગર્દી કરે છે મને લાગે છે જ્યાં સુધી મોઢું તોડીશ નહીં ને ત્યાં સુધી તમે જશો નહીં હે ને હા જઉં છું અને સાંભળી લે વન્ના આ તે તારી લાલચમાં છે ને તારી સુંદર દીકરીનું કિસ્મત તો બગાડી જ દીધું છે પણ બિચારી સ્વાતિની લાઈફ પણ બરબાદ કરી નાખી છે તમે શું જ્યોતિષી છો ના એટલે આમ ભવિષ્યવાણી કરવાનું લાયસન્સ કોણે આપી દીધું છે તમને બીજાના ઘરમાં ડોક્યું કરવાની જગ્યાએ પોતાના ઘરના ઠેકાણા કરો ને તમારો છોકરો કોલેજની જગ્યાએ ક્યાં ફરે છે ને બધી ખબર છે મને અને આ તમારી દીકરી સ્કૂલ બંક કરીને કોની સાથે મૂવી જોવા જાય છે ને પહેલા એના રિપોર્ટ કઢાવો પછી અમને સંભળાવવા આવજો નીકળો અહીંયાથી પોતાના તો ઠેકાણા નથી અને મને શિખામણો આપે છે જોજે ક્યાંય મોઢું છુપાવવાની જગ્યા નહીં મળે તમને બધાને તમે છે ને મમ્મી શું થાય છે તને તારી તબિયત બગડે છે તો શું કરવા આવી બહેનોના મોઢે લાગે છે પિંકુ એ ગમે તેવી હોય પણ એની વાત સાચી છે મને મારી સ્વાતિ વિશે કંઈ ખબર નથી એ કઈ હાલતમાં હશે અરે એ મારો ફોન પણ નથી ઉપાડતી મમ્મી દીદીને કઈ નહીં થયું હોય શું તું પણ હવે પણ મને કશી ખબર નથી પડતી કે મારી દીકરી કઈ હાલતમાં હશે રિંકુ એક રસ્તો છે જેનાથી આપણને સ્વાતિની ખબર મળી શકશે શું કયો રસ્તો મીનાક્ષીબેન જ છે જે આપણી મદદ કરી શકે એમ છે આપણે મીનાક્ષીબેન પાસે જઈએ એમને તો ખબર જ છે ને કે સ્વાતિએ કેવી હાલતમાં લગ્ન કર્યા છે એ આપણને સ્વાતિ વિશે સાચી માહિતી આપશે હા રૂપા વિશે કોઈ માહિતી કેમ નથી મળી રહી
ત્યાં સંતાઈને બેઠી હશે. ક્યાં? બસ એક વાર એ મારી નજરની સામે આવી જાય ને એટલે સિદ્ધાર્થ શાંત થઈ જા પ્લીઝ. હું તારી હાલત સમજુ છું પણ અત્યારે જાતને તોડવાનો નહીં સંભાળવાનો સમય છે. સંભાળવાનો સમય? મોમ અત્યારે મારો અને મારી ઇમેજનો તમાશો બની રહ્યો છે બહાર. સિદ્ધાર્થ હું માં છું તારી. તારી સાથે જે અન્યાય થયો છે હું ક્યારેય સહન નહીં કરું. બિલીવ મી. મનીષા પાટીદાર એક દિવસ આ અપમાનનો બદલો વ્યાજ સાથે લેશે. હું પણ એ દિવસની રાહ જોઈ રહ્યો છું મોમ. બસ તો અત્યારે એમ જ સમજ કે આ તારી જિંદગીની સૌથી મોટી પરીક્ષા છે.